અમરેલી જિલ્લાના ધારી વન વિભાગ દ્વારા ધારી તાલુકાના ગામડાઓમાં વન્ય પ્રાણીઓના હુમલાઓ અટકાવવા માટે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે। હાલમાં વન્ય પ્રાણીઓના હુમલાઓમાં વધારો થયો છે। વન વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને તકેદારી અને સાવચેતી સમજણ આપવામાં આવી રહી છે। हाल तो लोगों ने वन्य प्राणी बचाव माटे मारी रेंजनो तमाम स्टाफ अवेरनेसना प्रोग्राम करी रह्या छे તેમજ જનજાગૃતિના દરેક ગામડે જેટલા પણ ગામ આવેલા છે ધારી તાલુકાની અંદર દરેક ગામમાં અવેરનેસના પ્રોગ્રામ અને જનજાગૃતિના પ્રોગ્રામ કરી અને લોકોને વન્ય પ્રાણી વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। રાજકોટની સરકારી શાળાના શિક્ષક અને મોરબીની સરકારી શિક્ષિકા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયા વિરુદ્ધ બળાત્કાર, ખંડણી, ગુનાહિત કાવતરું રચવું સહિતની કલમ હેઠળની નોંધાઈ ફરિયાદ। આરોપી શિક્ષિકાને જેલ હવાલે કરાઈ। યુવતીના લગ્ન તોડાવવા માટે પહોંચ્યા હતા બંને આરોપી। યુવતીના લગ્ન આરોપીઓના કારણે અટક્યા। યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી શિક્ષિકાએ અન્ય શિક્ષક સાથે મળીને યુવતીને ફસાવી। યુવતી સાથે શિક્ષકે અનેકવાર આચર્યું દુષ્કર્મ। સરકારી શિક્ષક દ્વારા યુવતી સાથે દુષ્કર્મ મામલે પીડિતાનું મીડિયા સમક્ષ નિવેદન। કહ્યું કે ચાર્જિંગ વાયર બેલ્ટ કડાથી માર મારતો, વરરાજાને મારી નાખવાની ધમકી આપી, ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી। આરોપી સામે સખત કાર્યવાહીની કરી માંગ।